આજના વિડીયોમાં છે ને પેની સ્ટોકના સ્ક્રીનરને આપણે જોવાના છે. અગર તમે કોઈ નવા વ્યુઅર હોય, તમે આ વિડીયો આજે પહેલી વાર જોયો હોય તો આના પહેલાં અમે બીજા બે સ્ક્રીનર ડિસ્કસ કર્યા છે. જેમાં એક તો છે ને સિમ્પલ સ્ક્રીનર હતું અને બીજું જે સ્ક્રીનર હતું ને એ મલ્ટીપેકેજ સ્ટોકનું સ્ક્રીનર હતું. આજે જે સ્ક્રીનર રહેવાનું છે એ પેની સ્ટોકનું સ્ક્રીનર રહેવાનું છે. તો હવે અગર તમે પહેલાંવાળા બે વિડીયો ના જોયા હોય ને તો સૌથી પહેલાં છે એને વોચ કરી લો. અને અગર તમને નહીં ખબર કે ભાઈ આપણે સ્ક્રીનર કઈ રીતે ઓપન કરવાનું છે તો આ જે વસ્તુ છે ને એ સ્ટેપ બાય સ્ટેપ અમે આવાળા વિડીયોની અંદર બતાવી છે. તો એ વિડીયોને છે ને તમે ખાસ જોઈ લેજો. આજના વિડીયોમાં શું રહેશે કે આજે આપણે આ જે પેની સ્ટોકનું સ્ક્રીનર યુઝ કરીશું એની અંદર જે પણ રેશિયો યુઝ કરીશું એ ડાયરેક્ટ છે ને તમને સ્ક્રીનમાં દેખાશે. તો ડાયરેક્ટ આપણે એની ઉપર જ છે ને જવાના છે. તો અગર તમારે સ્ટેપ બાય સ્ટેપ શીખવું હોય કે કઈ રીતે તમે તમારા ફોનમાં આ જે સ્ક્રીનરની વેબસાઇટ છે એને ઓપન કરી શકો તો તમે અમારો પહેલો વાળો વિડીયો છે ને વોચ કરી શકો છો. તો હવે થોડોક ટાઈમ વેસ્ટ કર્યા વગર આ જે એનાલિસિસ છે ને એને આપણે સ્ટાર્ટ કરીએ. તો જો હવે છે ને તમને બાજુમાં સ્ક્રીન દેખાતી હશે. હવે એ જે સ્ક્રીન છે ને ત્યાં આપણે એક એક કરીને જેટલા પણ રેશિયો છે ને એ પુટ કરવાના છે. સ્ટાર્ટિંગમાં છે ને મેં 3 રેશિયો પુટ કરી દઈશ. એના પછી આપણે જોઈશું કે આ જેટલી પણ 5-6 હજાર કંપનીઓ છે આપણા ઇન્ડિયાના માર્કેટની અંદર તેમાંથી કેટલા એમાંથી પેની સ્ટોક નીકળીને આવે છે. તો હવે જે સૌથી પહેલો રેશિયો હું પુટ કરવા જાઉં છું ને એ છે કે એની જે પ્રાઇસ હોય ને એ 50 રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. આ જે સ્ટોક હોય એની પ્રાઇસ 50 રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. તો આપણે પેની સ્ટોક કહીએ ને એને. અને એની જે માર્કેટ કેપ હોય ને એ 500 કરોડ કરતાં નીચે હોવી જોઈએ. હવે અહીંયા આની પાછળનું કારણ શું કે ભાઈ અગર કંપની 500 કરોડથી નીચે હશે તો જેવી તમે લોકો કહેતા હશે કે ભાઈ પેની સ્ટોક હોય છે, મલ્ટીપેકેજ સ્ટોક નીકળી જાય છે. તો એની પાછળનું કારણ શું કે આ જેટલા પણ પેની સ્ટોક હોય ને એની જે માર્કેટ કેપ હોય 500 કરોડથી ને ઓછી હોય તો એ જ્યારે કંપની 5000 કે 10,000 કરોડની માર્કેટ કેપ પર જાય તો જે લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એમના પૈસા 10x 20x થઈ શકે. એટલા માટે લોકો પેની સ્ટોક ઉપર વધારે એટ્રેક્શન આપતા હોય છે. તો આપણે એ સેટ કરી દીધું છે કે ભાઈ આ જે કંપની હોવી જોઈએ એની જે માર્કેટ કેપ છે ને 500 કરોડથી ઓછી હોવી જોઈએ. જે ત્રીજો રેશિયો મેં પુટ કરવા જાઉં છું એ એનું જે વોલ્યુમ છે ને 1 યરનું એવરેજ એ 50,000 કરતાં છે ને વધારે હોવું જોઈએ. હવે આ કેમ મેં પુટ કર્યું છે એની પાછળનું શું કારણ છે? જો અગર આપણે કોઈ પણ પેની સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ. હવે પેની સ્ટોકમાં શું ચાલતું હોય? પેની સ્ટોકમાં પંપ અને ડમ્પની છે ને ગેમ ચાલતી હોય. એની અંદર લોકો ગેમ્બલિંગ કરતા હોય. એટલે અચાનક એ જે સ્ટોકનું પ્રાઇસ છે ને 50% વધી પણ જાય અને એટલો છે ને ઘટી પણ જતો હોય. તો આમાં આપણે શું જોવાનું કે એનું જે 1 યરનું એવરેજ વોલ્યુમ છે ને એ 50,000 કરતાં વધારે હોવું જોઈએ. તો એનામાં આપણે પ્રોબ્લેમ એ ના થાય કે આપણે જ્યારે સ્ટોકની ખરીદી લઈએ અને આપણને જ્યારે પ્રોફિટ થઈ જાય ત્યારે આપણે વેચવાનું ટ્રાય કરીએ અને સામે કોઈ વેચવાવાળો જ ના હોય, ખરીદવાવાળો જ ના હોય તો આપણે છે ને શેરના વેચી જ ના શકીએ. એટલા માટે એનું જે 1 યરનું વોલ્યુમ છે એ આપણે 50,000 કરતાં છે ને વધારે સેટ રાખ્યું છે એવરેજ. તો હવે આ જે નીચે 3 રેશિયો આપણે પુટ કરી દીધા ને તો હવે આ નીચે જે રન ધીસ કોલમનું ઓપ્શન છે ને એને આપણે એકવાર દબાવી દઈએ. ઓપ્શનને દબાવ્યા પછી જેટલી પણ 5-6 હજાર કંપનીઓ હતી એમાંથી આપણી સામે 570,000 કંપનીઓ આવી ગઈ છે. હવે આપણે શું કરીશું કે હવે બીજા 3 રેશિયો આપણે આની અંદર પુટ કરીશું. અને આ જેટલી પણ 577 કંપની આવી છે ને એમાંથી પણ આપણે ધીમે ધીમે કરીને ફિલ્ટર કરતા જઈશું. તો હવે જે મેં 3 રેશિયો લગાવવા જાઉં છું ને એમાંથી જે સૌથી પહેલો રેશિયો છે કે એની જે પ્રોફિટ ગ્રોથ હોય ને એ 15% કરતાં વધારે હોય. એની જે સેલ્સ ગ્રોથ હોય એ પણ 15% કરતાં વધારે હોય. હવે આ બે રેશિયો મેં પુટ કર્યા છે. હવે પ્રોફિટ ગ્રોથ અને સેલ્સ ગ્રોથનો મતલબ શું કે ગયા વર્ષે કંપનીએ જે પોતાની પ્રોફિટ કર્યું હતું એના કરતાં આ વર્ષનું જે પ્રોફિટ હોય ને આ વર્ષની જે સેલ હોય એ 15% છે ને વધી હોવી જોઈએ. હવે જે ત્રીજો રેશિયો પુટ કરવા જાઉં છું એ છે કે એનું જે નેટ પ્રોફિટ હોય ને એ પણ 15% કરતાં વધારે હોવું જોઈએ ગયા વર્ષના કમ્પેરિઝનમાં. તો હવે અહીંયા છે ને મેં 3 રેશિયો પુટ કરી દીધા છે. હવે આ જે નીચે રન ધીસ કોલમનું ઓપ્શન છે ને એને આપણે એકવાર દબાવી દઈએ. તો અહીંયા તમે જુઓ કે ભાઈ 577 કંપનીમાંથી 15 કંપની ખાલી આવી ગઈ છે આપણી માટે ફિલ્ટર થઈને. હવે અહીંયા તમને ખબર છે કેમ જે મોટા ઇન્વેસ્ટર છે એ ના પાડે છે કે ભાઈ આપણે પેની સ્ટોકમાં વધારે એટ્રેક્શન નહીં આપવાનું. એનું રીઝન અહીંયા તમને છે દેખાઈ ગયું છે કે 577 કંપનીમાંથી ખાલી 15 કંપની આપણી માટે સિલેક્ટ થઈને આવી છે જેની જે પ્રોફિટ ગ્રોથ છે એ વધી છે, સેલ્સ ગ્રોથ છે એ વધી છે, નેટ પ્રોફિટ છે એ વધ્યું છે. તો અહીંયા તમે વિચારો કે ભાઈ અગર આપણે આ પ્રોફિટ ગ્રોથ, સેલ્સ ગ્રોથ અને નેટ પ્રોફિટનો રેશિયો ના લગાવતા અને એમને જ ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા તો આપણે છે ને એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા જે કંપનીના પ્રોફિટ કમાય છે, જે કંપનીના સેલ જાય છે અને જે કંપની પાસે કોઈ નેટ પ્રોફિટ બચે છે. એટલા માટે છે ને મોસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર ના પાડે છે કે ભાઈ આપણે પેની સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. તો હવે આ જે 15 કંપનીઓ આવી છે ને એને પણ આપણે છે ને ધીમે ધીમે કરીને ફિલ્ટર કરીએ. મારી જોડે હજુ બીજા 3 રેશિયો છે એને છે ને મેં લગાવવા જાઉં છું. તો હવે જે સૌથી પહેલો લગાવીશ ને રેશિયો એ છે કે એનું જે ડેટ ટુ ઇક્વિટી હોય ને એ 0.5 કરતાં ઓછું હોવું જોઈએ. એનો જે પીઈ હોય એ એની ઇન્ડસ્ટ્રી પીઈ કરતાં ઓછો હોવો જોઈએ.
અને એનું જે રિટર્ન ઓન ઇક્વિટી હોય ને એ 15% કરતાં વધારે હોવું જોઈએ. હવે એક એક કરીને આ રેશિયોને આપણે સમજીએ. જો ડેટ ટુ ઇક્વિટીનો મતલબ શું? અહીંયા આપણે 0.5 કરતાં ઓછો લીધો છે ને, એનો મતલબ છે એ કંપની આઈપીઓમાંથી જે પૈસા પબ્લિક પાસેથી ઉઠાવ્યા હતા એના કરતાં જેનો કર્જ છે ને એ એની ઇક્વિટી કરતાં છે ને અડધાથી બી ઓછો હોવો જોઈએ. એવો છે ને આપણે અહીંયા રેશિયો પુટ કર્યો છે. હવે જે બીજો રેશિયો છે એ છે પી રેશિયો અને ઇન્ડસ્ટ્રી પી. જો એક કંપની હોય ને એને છે ને પી રેશિયો મળતો હોય છે. હવે એક જ સેક્ટરની બહુ બધી કંપની હોય ને એના અલગ અલગ પી હોય, તો એનાથી આ લોકો શું ડિસાઇડ કરે કે ઓલ ઓવર જે ઇન્ડસ્ટ્રી છે, આઈટી સેક્ટર છે, એ બધી અલગ અલગ આઈટી સેક્ટરની કંપનીઓ હશે, તો એ બધી કંપનીઓ છે ને પી અલગ અલગ હશે. પણ ઓલ ઓવર જે ઇન્ડસ્ટ્રી છે એનો પી શું છે ને એ લોકો પણ આ ડિફાઇન કરતા હોય. તો અહીંયા આપણે કેવી કંપની જોઈ છે કે એનો જે ઇન્ડસ્ટ્રીનો પી હોય ને એના કરતાં જે સ્ટોકનો પી હોય ને ઓછો હોવો જોઈએ, જે આપણને એક ઇન્ડિકેશન આપે કે કંપની એના ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે છે ને સસ્તી મળે છે. તો એવો અહીંયા રેશિયો આપણે પુટ કર્યો છે. હવે જે છેલ્લો રેશિયો આપણે પુટ કર્યો ને એ છે રિટર્ન ઓન ઇક્વિટી. ઇક્વિટીનો મતલબ શું? કંપની આઈપીઓમાંથી પૈસા ઉઠાવે એને ઇક્વિટી કહેવાય. અને એમાંથી છે ને કંપની 15% કરતાં વધારે રિટર્ન આપી હોય ને એવો છે ને આપણે અહીંયા રેશિયો પુટ કર્યો છે. તો નીચે રન ધીસ કોલમનું ઓપ્શન છે ને એને આપણે એકવાર દબાવી દઈએ. તો ઓપ્શનને દબાયા પછી જે પેલી 15 કંપનીઓ હતી ને એમાંથી 5 કંપનીઓ આપણી માટે ફિલ્ટર થઈને આવી ગઈ છે. હવે 1 મિનિટ, આ જે 5 કંપનીઓ છે ને એમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. હવે આની પાછળનું શું રીઝન છે? જો અત્યારે છે ને ખાલી આપણે રેશિયો પુટ કરીને જોયા છે. હજુ તો આ જે કંપનીઓ છે ને 5, એનું આપણે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોવાનું, એનું આપણે શેર હોલ્ડિંગ પેટર્ન જોવાનું, એની અંદર આપણે એ જોવાનું કે ભાઈ જે બહારની મોટી મોટી કંપનીઝ છે જેને આપણે એફઆઈઆઈ કહીએ છીએ એ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે નહીં કરતી. અગર ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એની હોલ્ડિંગ વધાવે છે કે નહીં વધાવતી. અગર આપણી ઇન્ડિયાની ડીઆઈઆઈ છે, જે આપણા ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડને ઇન્સ્યોરન્સ કંપની હોય, એ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે નથી કરતી. એ બધી વસ્તુ છે ને આપણે હજુ જોવાની બાકી છે. તો આ બધી વસ્તુ કોણ જોશે? આ બધી વસ્તુ મારા ભાઈ તમારે જોવાની છે. આ બધી વસ્તુ તમારે ચેક કરવાની છે. એના પછી અગર તમારે ઇન્વેસ્ટમેન્ટનો ડિસિઝન લેવો છે તો એ તમે લઈ શકો છો. આજનો મારો મોટિવ શું હતો? આજનો મારો મોટિવ હતો કે તમારી જોડે છે ને એક પ્રોસેસ શેર કરું, જેથી તમે સૌથી પહેલાં તો પેની સ્ટોકને ફાઇન્ડ આઉટ કરી શકો, એ બી સારા સ્ટોક. એના પછી એ જે સ્ટોક છે ને એની ઉપર વધારે એનાલિસિસ તમે કરી શકો. તો આજનો જે મારો મોટિવ હતો ને એ ખાલી આટલો જ હતો. તો અગર તમને આજનું એનાલિસિસ ગમ્યું હોય તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.